અને અહીંયાના હરિભક્તો હમણાં જ દેવરભાઈએ વાત કરી કે અલગ અલગ વિસ્તારથી ગુજરાતના અલગ અલગ ગામડાઓથી જ્યારે આવીને અહીંયા સેટલ થયા એના પછી સંપીને રહ્યા છે, એક થઈને રહ્યા છે અને એના થકી જ અહીંયાનો સત્સંગ આટલો પ્રગતિને પામ્યો છે. 20 વર્ષથી અહીંયાના હરિભક્તોએ ખૂબ મહેનત કરીને, ખૂબ પરિશ્રમ કરીને આમ મંદિર અને મંદિરનો સત્સંગ આગળ વધાર્યો છે. હવે આવતા 20 વર્ષ કે આવતા 30 વર્ષ કે આવતા અનેક વર્ષો સુધી આ મંદિરમાં સત્સંગ અને આ મંદિરનો વિકાસ એ આપણા હાથમાં છે. અને ત્યારે થશે કે જ્યારે અહીંયા જે આગળ બેઠા છોકરાઓ છે એમને ઓપોર્ચ્યુનિટી મળે, એમને એક પ્લેટફોર્મ મળે જેના થકી એ લોકો સત્સંગને સમજી શકે, મંદિરને સમજી શકે, કઈ રીતે મંદિર સાથે પોતાપણું થાય. જેવા ભગવાન આપણે ઓળખ્યા છે એવા એ લોકો ઓળખે ત્યારે જઈને આ સત્સંગની પ્રગતિ થશે. અને ખૂબ આનંદ થાય જોઈને કે જેટલા પણ છોકરાઓ છે છેલ્લા 4-5 દિવસથી અહીંયા હું જોઉં છું કે દરેક છોકરાઓ બધી જ રીતે કિચનની સેવા હોય, પાર્કિંગની સેવા હોય કે ગમે તે નાની મોટી સેવા હોય, અન્નકૂટ ગોઠવવા સુધી હમણાં જ જ્યારે અમે એન્ટર થયા ત્યારે અન્નકૂટ ભગવાનને ધરાવવા માટે તૈયારી બધી છોકરાઓ જાતે કરતા હતા. તો એ જોઈને ખૂબ આનંદ થાય કે ખાલી કારણ કે સભામાં બેસીને કથા વાર્તા સાંભળીને પણ એને અંતરમાં ઉતારવું અને એને એક્ઝિક્યુટ કરવું એ બહુ જરૂરી છે. તો ખૂબ આનંદ થાય આજે કે આટલા 20 વર્ષ જે આપણા મંદિરને પૂરા થયા. જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે ખાલી મને એટલું યાદ છે કે અહીંયા અમે લોકો બધા નાના હતા, પાર્કિંગ લોટમાં અને હાઉસમાં અમે બધા રમતા હતા. અને એ યાદ એ બહુ લગભગ આજથી 20 વર્ષ પહેલાં જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે પણ અહીંયાના હરિભક્તો નું પ્રેમ અને એમની લાગણી સત્સંગ પ્રત્યે અને એક પરિવાર જેવું માહોલ કાયમને માટે મંદિરમાં રહ્યો છે અને કાયમને માટે રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને ખાસ તો લગભગ છેલ્લા આખા વીકમાં આ બધાએ જાહેરાતો સાંભળી છે સમયની, પણ 23 થી 27 જાન્યુઆરી આવતા વર્ષે સમયો આપણે શિક્ષાપત્રીના 200 વર્ષનો ઉજવવાનો છે. અને એ સમયો એ ખૂબ ધામધૂમથી અમદાવાદમાં આપણે ઉજવવાનો છે. એની શરૂઆત મૂડીમાં થશે 23 તારીખે વસંત પંચમીના દિવસે. સ્વામિનારાયણ ભગવાને જે દિવસે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી હતી એ દિવસથી જ એ ઉત્સવની શરૂઆત થશે. મૂડીમાં વસંત પંચમીનો સમય થશે. એના પછી આખો એ ઉત્સવ આપણે અમદાવાદમાં ધામધૂમથી ઉજવવાનો છે. તો એની ખાસ આ બધાએ નોંધ લઈને અને પોતાનું જાણીને આ બધાએ આવવાનું છે. અને ઘણા બધા એના ઉપલક્ષમાં પ્રવૃત્તિઓ ઇન્ડિયામાં તો થાય જ, અને અહીંયા પણ ઘણી બધી પ્રવૃત્તિઓ, ઘણી બધી એક્ટિવિટીઝ એના ઉપલક્ષમાં દરેક પાટોત્સવ કે દરેક પ્રસંગમાં પણ થાય છે. તો જરૂરથી આ બધાને ખાસ અમારું આમંત્રણ છે કે પોતાનું જાણીને આપણે આ સમયમાં જરૂરથી આવવાનું છે. અને એનો થોડા જ સમય પછી જેતલપુર મંદિરનો 200 વર્ષનો ઉત્સવ આવે છે. તો એ પણ માર્ચ મહિનામાં આવે છે. તો એનું પણ અત્યારથી જ બધા હોલિડેઝ મૂકીને બુકિંગ કરાવવાનું શરૂ કરી દેવાનું છે. અને જરૂરથી એ બે પ્રસંગમાં આ બધાએ આવવાનું છે. એ અમારું ખાસ આમંત્રણ છે. તો ફરી એક વખત ખૂબ ખૂબ ધન્યવાદ દરેક હરિભક્તોને અને દરેક સંતોને કે જેમણે આ પ્રસંગ ખૂબ ધામધૂમથી ઉજવવા માટે આટલી મહેનત કરી છે. અને દરેક વોલન્ટિયર્સને, ભાઈઓ બહેનો બધાને કે જેમને આટલો બધો સમય આપીને સેવા આ ઉત્સવમાં તન મન ધનથી કરી છે. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. તો અંતે મારા ચરણોમાં પ્રાર્થના કરીએ કે દિવસે ને દિવસે નરેન્દ્ર પ્રત્યેની નિષ્ઠા
આપણા જીવનમાં વધે અને ભગવાન આપ સર્વેને ખૂબ સુખી કરે અને ખૂબ આ બધાનું રૂડું કરે એ જ આજના દિવસે નરેન્દ્રના શરણમાં પ્રાર્થના. સુંદર આપણને આશીર્વાદ પ્રાપ્ત થયા પ્રભુ પૂજ્ય રાજુ મહારાજના. હવે પ્રભુ પૂજ્ય મોટા મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે